મુસ્કાન, વિપક્ષમાં જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક સૌથી વધુ તકલીફ આમ આદમી પાર્ટીથી હોય તેવું લાગી રહ્યું છે. જેટલી કોંગ્રેસના નેતાઓ વાત ભાજપની નથી કરતા એટલો વિરોધ તો તેઓ આમ આદમી પાર્ટીનો કરી રહ્યા છે. એટલે કોંગ્રેસ જે છે સૌથી વધુ તકલીફ તેમને આમ આદમી પાર્ટીથી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે એક મજબૂત વિપક્ષ તરીકે ધીરે ધીરે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે, અવાજ ઉઠાવી રહી છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ભાજપના એક પણ નેતા મુદ્દા અંગે મનસુખ વસાવા સિવાય કોઈ પણ ચર્ચાસ્પદ મુદ્દો ભાજપના નેતાઓએ નથી બનાવ્યો. અને બીજું એક એવું પણ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી વર્સિસ હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે, પરંતુ મેઇન પક્ષ તો ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે અનહદ લોકો જોડાયેલા છે. લોકો મોદી સરકારને મત આપે છે, લોકો મોદી સાહેબને જોઈને મત આપે છે, એટલે અનહદ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. હવે પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જીતવું કેમ અઘરું પડે છે. એ શબ્દ મોટો છે ને કે મહત્વનું છે. કેમ આમ આદમી પાર્ટીને કોંગ્રેસને ગુજરાતમાં જીતવું મહત્વનું છે? મુસ્કાન, મને એવું લાગી રહ્યું છે કે સીધો પ્રહાર જે છે તે કેજરીવાલ નરેન્દ્ર મોદી સામે કરવા માંગે છે. કારણ કે ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગઢ છે, અમિત શાહનું ગઢ છે. અને જો ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટી જીત મેળવે ન મેળવે, પરંતુ જો એમની એવી સીટો મળશે, સારી એવી જો સીટો તેમને મળી શકે તો એ પૂરેપૂરો વિરોધ તો કરી શકે. તેમના ઘણા બધા નેતાઓની એન્ટ્રી વિધાનસભામાં થાય. એટલા માટે આ સીધો પ્રહાર આમ આદમી પાર્ટીનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ઉપર હોય તેવું મને લાગી રહ્યું છે. અને બીજી બાજુ આમ આદમી પાર્ટીને કોંગ્રેસથી ક્યાંક મતલબ નથી એવું પણ મને લાગી રહ્યું છે. કારણ કે તેઓ કોંગ્રેસને ગણી પણ નથી રહ્યા, તેઓ માત્ર ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે. કોંગ્રેસને એ લોકો કેમ ગણે? એ જનતા પણ હવે કેમ ગણે? જો કોંગ્રેસની એમને ખબર છે કે જનતા પણ કોંગ્રેસ નથી કરતી. કારણ કે 1962માં વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી 1962માં, ત્યારે લગભગ 113 સીટ કોંગ્રેસને મળી હતી. અને 2022 વિધાનસભાની વાત કરું તો ફક્ત 17 સીટો મળી છે. કે આ 113 સીટ જે કોંગ્રેસને 1962માં મળી હતી અને હવે 2022માં ફક્ત 17 સીટ, એટલે એકદમ નિમ્ન એક આંકડો આવી ગયો અને બહુ નીચલો આંકડો કહેવાય. એટલે કેમ ગુજરાતની જનતા કોંગ્રેસ પર ભરોસો કરે? હવે ગુજરાતની જનતાને કદાવર નેતા મળે છે, વિસાવદરના જે છે, જેનો જનસંપર્ક વધારે સારો છે, જે યુવા નેતા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી મારી આ કારકિર્દીમાં, પત્રકારિતાની કારકિર્દીમાં મેં ફર્સ્ટ ટાઈમ એવું જોયું છે કે ભાઈ ઘરે ઘરે જઈને ચૂંટણી પૂરી થયા પછી પણ, ધારો કે મતદાન આજે છે, બરાબર, આજે મતદાન થઈ ગયું, તો મતદાન પછી શું કરવા કોઈ નેતા એ આભાર વિધિ કરવા જાય કે ભાઈ આટલો લાંબો સમયગાળો મુસ્કાન થોડી કોઈ જશ્ન ધારાસભ્ય પદનો મનાવે, એટલે લોકો દ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાની વાત નથી કરી રહી. બીજું મારું એવું એનાલિસિસ છે કે આપણે કોઈ કિરીટ પટેલને પણ આપણે જોઈ લઈએ. વિસાવદરની વાત કરું છું કારણ કે કડીમાં તો સ્વાભાવિક હતું કે ભાજપની કડી સાથે સંકળાયેલી, એટલે ભાજપ આવવાનું હતું. 110% ચોક્કસ જ હતી. વિસાવદરમાં નીતિન રાણપરિયા, ભારતીય જનતા પાર્ટીથી કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયા. હવે જ્યારે મતગણતરી હતી 19 જૂનના રોજ મતગણતરી હતી. મતગણતરી પૂરી થયા પછી નીતિન રાણપરિયા એમના ઘરે, કિરીટભાઈ એમના ઘરે, પણ ગોપાલ ઇટાલિયાએ શું કર્યું કે આખા જ વિસાવદરમાં એ જે સ્થળોએ પહોંચી શકતા હતા એ સ્થળોએ એમને આભાર વિધિ વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજ્યો. અને એમને એ લોકોને એવું કહ્યું કે ભાઈ તમે મને મત આપ્યા હોય કે ન આપ્યા હોય, પરંતુ હું તમારા ઘરે આવ્યો, તમે મને આટલો સરસ મજાનો હૂંફભર્યો આવકારો આપ્યો, એ બદલ એમને આભાર વિધિ વ્યક્ત કરી છે. હવે આવો નેતા ન ભારતીય જનતા પાર્ટીમાં મેં જોયા છે, ન કોંગ્રેસમાં જોયા છે કે જે જીત્યા નથી,